હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું જવ અને મગની ભાખરીની રેસીપી. તો મિત્રો, જવમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જે વેઇટ લોસ કરવામાં મદદ કરે છે અને ડાયાબિટીસવાળા દર્દીઓ માટે તો તે બહુ જ ફાયદાકારક છે. અને મગ તો આપણે સૌ જાણીએ જ છીએ કે મગ તો એકદમ પ્રોટીનથી ભરપૂર અનાજ છે. તો મગને તો જરૂરથી ખાવા જ જોઈએ. તે ઘણી બીમારીઓમાં પણ ફાયદાકારક છે. હૃદયનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે અને મગ પણ વેઇટ લોસ માટે બહુ જ ઉપયોગી અનાજ છે. તો મિત્રો, જે લોકો વેઇટ લોસ કરવા માગે છે તેના માટે તો આ ભાખરી એક રામબાણ ઇલાજની જેમ જ ફાયદાકારક છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો જવ અને મગની ભાખરી બનાવવા માટે મેં અહીંયા જવ અને મગ બંને સરખા પ્રમાણમાં લીધેલા છે અને તેનો મેં આવી રીતે લોટ દળીને તૈયાર કરી લીધેલો છે. આ ભાખરીમાં આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે ભાખરીમાં બંનેનું પ્રમાણ સરખું જ લેવાનું છે. આપણે બંનેનો વજન સરખો જ રાખવાનો છે, જવ અને મગનો. તો હવે આપણે અહીંયા મેં 2 ભાખરી બની તેટલો લોટ લઈ લીધેલો છે અને તેમાં મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું. અને હવે આપણે ઘીનું સરસ એવું મોણ આપી દઈશું અને આપણે આવી રીતે થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે ભાખરીનો આવી રીતે મસળતા જઈને લોટ બાંધી લેશું. આપણે પાણી થોડું જ ઉમેરવાનું છે. આપણે એકસાથે વધારે પાણી નથી ઉમેરવાનું, નહીંતર જો લોટ ઢીલો થઈ જશે તો તેની ભાખરી વણાશે નહીં અને પાટલી ઉપર ચોંટી જશે. તો આપણે આવી રીતે ધીમે ધીમે હળવા હાથે લોટ બાંધતો જવાનો છે અને ધીમે ધીમે તેને મસળતો જવાનો છે. તો હવે આપણે જેવી રીતે બાજરીના રોટલાને મસળીએ છીએ તેવી જ રીતે આપણે હાથની મદદથી આવી રીતે લોટને મસળતા જવાનું છે અને લોટને આવી રીતે બાંધી લેવાનો છે. આ જવ મગની ભાખરીનો લોટ આપણે રોટલીના લોટ કરતાં થોડો કઠણ બાંધવાનો છે અને આપણે જે ઘઉંની ભાખરી બનાવીએ છીએ તે ભાખરીના લોટ કરતાં થોડો ઢીલો એવો રાખવાનો છે. તો હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આવી રીતે એક લુવું લઈ લઈશું ભાખરીનું અને તેની ઉપર આપણે આવી રીતે થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈશું, નહીંતર આપણી ભાખરી પાટલી સાથે ચોંટી જશે અને આપણી ભાખરી બરાબર રીતે વણાશે નહીં અને તૂટતી જશે. આ જવ મગની ભાખરીને આપણે એકદમ હળવા હાથે જ વણવાની છે. તો હવે આપણી ભાખરી વણાઈને રેડી થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા પહેલેથી જ આવી રીતે તાવડીને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધેલી હતી. તો આપણી તાવડી ગરમ થઈ ગઈ છે. તો મેં હવે તેમાં ભાખરીને શેકવા માટે પણ રાખી દીધેલી છે. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આવી રીતે થોડું પાણી લેતા જઈશું અને ભાખરી ઉપર આવી રીતે લગાવતા જઈશું, જેથી કરીને આપણી ભાખરી ફાટે નહીં અથવા તો તેમાં તિરાડો ના પડે. તો તમે જોઈ શકો છો કે એક તરફ આપણી ભાખરી આવી રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેને પલટાવીને આવી રીતે બીજી બાજુ પણ ભાખરીને શેકવા રાખી દઈશું. તો હવે આપણે પલટાવીને ભાખરીને બીજી તરફ પણ જોઈ લઈશું કે આપણી ભાખરી શેકાણી છે કે નથી શેકાણી. તો તમે જોઈ શકો છો કે આપણી ભાખરી સરસ એવી શેકાઈ ગઈ છે બીજી બાજુ પણ. તો હવે આપણે તેને આવી રીતે ડાયરેક્ટ ગેસ ઉપર જ શેકવા માટે રાખી દઈશું, જેથી કરીને તે અંદરથી અને બહારથી બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ જાય અને કાચી પણ ના રહે. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે ભાખરીને ડાયરેક્ટ ગેસ ઉપર શેકવાની છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણી ભાખરી એકદમ શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે તેને ગેસ ઉપરથી લઈ લઈશું અને
હવે આપણે તેમાં આવી રીતે ઘી લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ ભાખરીમાં આપણે જેટલું ઘી લગાવશું તેટલું તે ભાખરી પી જશે, કેમ કે આ ભાખરીમાં ઘી વધારે જોઈએ છે. તો તમે જોઈ શકો છો. તો હવે એવી જ રીતે મેં બીજી ભાખરીને પણ વણી લીધેલી છે અને તેને પણ મેં આવી રીતે તાવડીમાં શેકવા માટે રાખી દીધેલી છે. તો તેને પણ આપણે આવી રીતે થોડું થોડું પાણી લગાવતા જઈશું અને તેને સરસ એવું સ્પ્રેડ કરી દઈશું. તો હવે આપણે આ ભાખરીને પણ બંને બાજુ આવી રીતે પલટાવતા જઈશું અને ભાખરીને આપણે પહેલી ભાખરીની જેમ જ ગેસ ઉપર આવી રીતે શેકી લઈશું. આ ભાખરીને જો તમે તાવડીમાં બનાવશો તો તે વધારે સ્વાદિષ્ટ બનશે. જો તમે લોઢીમાં બનાવશો તો એટલી સ્વાદિષ્ટ નહીં બને જેટલી માટીની તાવડીમાં સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો બને ત્યાં સુધી તમે માટીની તાવડીમાં જ આ ભાખરીને બનાવવાની ટ્રાય કરશો. તો હવે તમે જોઈ શકો છો કે આપણી બંને ભાખરી સરસ એવી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ ભાખરીને તમે લસણની ચટણી અથવા તો અથાણા સાથે અથવા તો કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકો છો. મેં અહીંયા તેને દૂધીના શાક સાથે સર્વ કરી છે. તો તૈયાર છે આપણી ટેસ્ટી, સ્વાદિષ્ટ અને હેલ્થી એવી જવ અને મગની ભાખરી. તો એકવાર આ ભાખરી જરૂરથી ટ્રાય કરજો. જો તમે વેઇટ લોસ કરવા માગતા હોય તો તમારા માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. આનાથી વજન પણ ઝડપથી ઓછું થાય છે. તો જે લોકો વેઇટ લોસ કરવા માગે છે તે લોકોએ તો આ ભાખરી જરૂરથી ખાવી જ જોઈએ. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. બાય.